નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છે ફરી વરસાદની આગાહી। જી હા, ઉનાળાની ઋતુ હજી તો પૂર્ણ થતા 15 દિવસની વાર છે, પરંતુ અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનવા જઈ રહી છે અને આના કારણે ગુજરાત પર આગામી દિવસોમાં વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે। અને એટલું જ નહીં, રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાદળો છવાઈ ગયા છે। ત્યારે એવામાં ધરતીપુત્રો કે જેઓ વરસાદ પર જ આધાર રાખતા હોય છે, તેઓ વાવણી લાયક વરસાદ ક્યારે થશે, હવામાન વિભાગ દ્વારા આ અંગે શું આગાહી કરવામાં આવે છે તેના પર નજર માંડીને બેઠા છે। ત્યારે આવામાં આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે, વાવાઝોડા પહેલા કયા વિસ્તારોમાં વરસાદ વધી શકે છે। તે અહેવાલ એવા મળી રહ્યા છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલમાં જ કમોસમી વરસાદ થયો છે અને હવે ચોમાસા પહેલા જ વરસાદની શરૂઆત થશે। તેની પહેલા જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે। જેમાં આજે એટલે કે મંગળવારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા, દેવ ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગના કેટલાક સ્થળોએ પણ ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય આવતીકાલે એટલે કે બુધવારે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના કેટલાક વિસ્તારોમાં ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ ગુરુવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થશે। આની સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 24 મે થી લઈને 28 મે સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અને જો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત પર આવી તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે, કારણ કે 21 મેના રોજ કર્ણાટકના દરિયાકાંઠાની પાસે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને આ સિસ્ટમ મજબૂત બનીને 22 મેના રોજ લો પ્રેશર એરિયા બનશે અને તેના બાદમાં વધારે મજબૂત બનવાની શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।